नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में આપણે માર્કોનિકોવ નિયમ માટે પ્રોપીનનું ઉદાહરણ લીધું હતું। આજે આપણે કેટલાક બીજા વધુ ઉદાહરણ લઈશું। તે પૈકી પહેલું ઉદાહરણ લઈએ 2 મિથાઇલ પ્રોપીનનું હાઇડ્રોહેલોજિનેશન, એટલે કે 2 મિથાઇલ પ્રોપીનની HCl HBr કે HI સાથેની પ્રક્રિયા અને માર્કોનિકોવ નિયમને આધારે તેની નિપજ અને પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજીશું। તો 2 મિથાઇલ પ્રોપીન, પ્રોપ એટલે 3 કાર્બન અને 3 કાર્બન વાળો આલ્કીન છે। આલ્કીનમાં પ્રથમ અને બીજા કાર્બન વચ્ચે દ્વિબંધ અને બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ સમૂહ છે। પરિણામે 2 મિથાઇલ પ્રોપીનનું સ્ટ્રક્ચર દોરીએ તો હવે C1 C2 વચ્ચે દ્વિબંધ, C2 ઉપર મિથાઇલ સમૂહ અને કાર્બનની સંયોજકતા 4 પૂર્ણ થાય તે રીતે બાકીના હાઇડ્રોજન પરમાણુ મૂકીએ, એટલે કે હાઇડ્રોજન પરમાણુ મૂકી અને કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ કરીએ તો 1 2 અને 2 હાઇડ્રોજન 1 2 3 4 એટલે C2 કાર્બન ઉપર હાઇડ્રોજન નહીં આવે, 1 અને 3 તો આ છે 2 મિથાઇલ પ્રોપીન। હેલોજન એસિડ ની અંદર ઉદાહરણ તરીકે આપણે લઈએ HBr। તો HBr સાથેની પ્રક્રિયા દરમિયાન HBr નો અણુ દ્વિબંધમાં ઉમેરાશે અને દ્વિબંધમાં ઉમેરાય તો બે નિપજો શક્ય બને। જો C1 સાથે હાઇડ્રોજન જોડાય તો C2 કાર્બન સાથે Br જોડાશે તો C1 ઉપર કાર્બન ઉપર બે હાઇડ્રોજન હતા અને બીજો હાઇડ્રોજન જોડાય તો CH3 થશે, દ્વિબંધ દૂર થશે અને C2 કાર્બન ઉપર Br જોડાય તો Br CH3 CH3 એટલે કે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન નિપજ તરીકે મળશે। 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન। જો C2 કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાય અને C1 ઉપર Br જોડાય તો C1 ઉપર Br લઈએ તો Br CH2, C1 C2 પર હાઇડ્રોજન તો CH CH3 અને CH3 એટલે કે C1 ઉપર બ્રોમિન અને C2 પર મિથાઇલ સમૂહ તો 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન। આમ બે જુદા જુદા બંધારણીય સમઘટકો, બે બંધારણીય સમઘટકો નિપજ તરીકે મળે છે, જેમનું અણુસૂત્ર એક, બંધારણીય સૂત્ર જુદું જુદું છે, જેમના IUPAC નામ જુદા જુદા છે। આવા બે બંધારણીય સમઘટકો મળે છે અને બે બંધારણીય સમઘટકો પૈકી 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન એ મુખ્ય નિપજ તરીકે મળે છે, જ્યારે 1 બ્રોમો 2 મિથાઇલ ગૌણ નિપજ। તો તેની ક્રિયાવિધિ જોઈએ તો માર્કોનિકોવ નિયમ અનુસાર પ્રક્રિયાનો પ્રથમ તબક્કો એટલે કે સ્ટેપ 1 પ્રોટોનેશન। टू मिथाइल प्रोपीन દ્વિબંધમાં જ્યારે પ્રોટોન ઉમેરાય છે ત્યારે બે શક્યતા છે, C1 ઉપર પ્રોટોન ઉમેરાય અથવા C2 ઉપર ઉમેરાય। જો C1 કાર્બન ઉપર પ્રોટોન ઉમેરાય
તો C1 કાર્બન સાથે જ્યારે પ્રોટોન જોડાય ત્યારે પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને C1 કાર્બન સાથે જોડાય છે, પરિણામે C2 કાર્બન ઉપર ધન વીજભાર એટલે કે CH2 હતો અને પ્રોટોન જોડાય એટલે CH3, પાઈ બંધ દૂર થશે અને C2 કાર્બન ઉપર ધન વીજભાર અને આ પ્રકારે એક કાર્બોકેશન ઉત્પન્ન થશે. બીજી શક્યતા કે જો પ્રોટોન C2 કાર્બન સાથે જોડાય તો પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને C2 કાર્બન સાથે જોડાય ત્યારે C1 કાર્બન ઉપર ધન વીજભાર આવશે એટલે CH2 C1 કાર્બન ઉપર ધન વીજભાર એટલે CH2 પ્લસ સિંગલ બોન્ડ એક હાઇડ્રોજન જોડાય એટલે CH CH3 અને CH3 તો CH2 પ્લસ હાઇડ્રોજન જોડાશે CH3 અને CH3 આમ બે કાર્બોકેશન ઉત્પન્ન થાય છે. આ કાર્બોકેશનમાં ધન વીજભારિત કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે તે 3 કાર્બોકેશન છે. અહીં ધન વીજભારિત કાર્બન એ બીજા 1 કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે 10 કાર્બોકેશન છે. આમ 2 મિથાઇલ પ્રોપીનની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં પ્રોટોનેશન દ્વારા 2 કાર્બોકેશન ઉત્પન્ન થાય છે, 10 કાર્બોકેશન અને 30 કાર્બોકેશન. 10 કાર્બોકેશન કરતો 30 કાર્બોકેશન એ વધુ સ્થાયી કાર્બોકેશન છે. પ્રક્રિયાનો પ્રથમ તબક્કો ધીમો અને વેગ નિર્ણાયક તબક્કો છે. આમ પ્રથમ તબક્કામાં પ્રોટોનેશન દ્વારા વધુ સ્થાયી 30 કાર્બોકેશન અને 10 કાર્બોકેશન ઉત્પન્ન થાય છે. પ્રક્રિયાના બીજા તબક્કામાં હેલાઇડનું જોડાણ થાય છે અને હેલાઇડ Br- જોડાતો હેલાઇડ નું જોડાણ ઋણભારિત હેલાઇડ અને વધુ સ્થાયી ધનભારિત કાર્બોકેશન આમ બે વિજાતીય આયનો વચ્ચે આકર્ષણ થતો પ્રક્રિયા ઝડપી બને છે અને હેલાઇડ એ 30 કાર્બોકેશનના ધનભારિત કાર્બન સાથે જોડાઈ અને મુખ્ય નિપજ આપે છે. આમ CH3 ધન વીજભાર અને CH3 Br- જોડાશે અને પ્રક્રિયાનો આ તબક્કો ઝડપી તબક્કો છે અને તેમાં નિપજ બનશે CH3 CH CH3 અહીંયા CH3 અને અહીં થશે Br એટલે કે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન એ મુખ્ય નિપજ તરીકે મળે છે. પ્રક્રિયાનો સ્થિતિ શક્તિ આલેખ જોઈએ તો સ્થિતિ શક્તિ આલેખમાં x અક્ષ ઉપર સ્થિતિ શક્તિ, પોટેન્શિયલ એનર્જી, y અક્ષ ઉપર સ્થિતિ શક્તિ અને x અક્ષ ઉપર પ્રક્રિયા પ્રગતિ નો આલેખ જે સ્થિતિ શક્તિ આલેખ તરીકે ઓળખાય છે. તો સૌપ્રથમ પ્રક્રિયકો મિથાઇલ પ્રોપીન અને HBr વચ્ચેની પ્રક્રિયાથી સૌપ્રથમ પ્રોટોન જોડાય છે, હાઇડ્રોજન અને બ્રોમિન વચ્ચેનો બંધ
અંશતઃ તૂટે છે, પાઈ બંધ અંશતઃ તૂટે છે અને ટ્રાન્ઝિશન સ્ટેટ 1 બને છે. આમ પ્રક્રિયા દરમિયાન જૂનો બંધ તૂટવાની અને નવો બંધ સર્જાવાની બે પ્રક્રિયાઓ થતી હોય છે. અહીં બંને પ્રક્રિયાઓ એકી સાથે પાઈ બંધ તૂટતો જાય છે અને સાથે સાથે હાઇડ્રોજન સાથેનો બંધ બનતો જાય છે. તો બે કાર્બોકેશન ઉત્પન્ન થયા, જેમાં 30 કાર્બોકેશન એ સૌથી વધુ સ્થાયી કાર્બોકેશન છે. પરિણામે 30 કાર્બોકેશનની એનર્જી લેવલ એટલે સ્થિતિ શક્તિ 10 કાર્બોકેશન કરતા ઓછી થશે. તો અહીં 30 કાર્બોકેશન બતાવીએ તો 30 કાર્બોકેશન ત્યારે ઉત્પન્ન થશે કે જ્યારે C1 કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાય. તો અહીં ટ્રાન્ઝિશન સ્ટેટ 1 થશે અને ટ્રાન્ઝિશન સ્ટેટ 1 ની અંદર CH2 પ્રથમ નંબરના કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ જોડાશે એટલે અહીંયા HBr નો હાઇડ્રોજન પરમાણુ અંશતઃ 50% પાઈ બંધથી જોડાયેલો છે. હાઇડ્રોજન અને બ્રોમિન વચ્ચેનો બંધ અંશતઃ તૂટેલો હોય. C1 અને C2 વચ્ચેનો પાઈ બંધ અંશતઃ તૂટેલો હોય. CH3 અને CH3 આ પ્રથમ સંક્રાંત અવસ્થા થશે. ત્યારબાદ જ્યારે પાઈ બંધ સંપૂર્ણપણે તૂટી જાય, હાઇડ્રોજન અને બ્રોમિન વચ્ચેનો બંધ પણ સંપૂર્ણપણે તૂટે, બ્રોમિન ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થાય અને હાઇડ્રોજન પરમાણુ જ્યારે કાર્બન સાથે જોડાય ત્યારે 30 કાર્બોકેશન ઉત્પન્ન થાય છે. CH3 અને પ્લસ વીજભાર પ્લસ Br માઇનસ. ત્યારબાદ પ્રક્રિયાના બીજા તબક્કામાં ઋણભારિત Br માઇનસ ધનભારિત કાર્બન સાથે જોડાય છે. ત્યારે ટ્રાન્ઝિશન સ્ટેટ 2 કે જેની અંદર ધનભારિત કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ અંશતઃ બનેલો હોય એટલે ટ્રાન્ઝિશન સ્ટેટ 2 આ થશે ટ્રાન્ઝિશન સ્ટેટ 1. ટ્રાન્ઝિશન સ્ટેટ 2 ની અંદર કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ અંશતઃ બનેલો હશે. જ્યારે કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ સંપૂર્ણપણે બને ત્યારે આપણને નિપજ બનશે અને નિપજની સ્થિતિ શક્તિ એ પ્રક્રિયકોની સ્થિતિ શક્તિ કરતા નીચે આવશે અને નિપજ બનશે 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. જે મુખ્ય નિપજ છે. તે જ રીતે 10 કાર્બોકેશન માટેનો એનર્જી લેવલ બતાવીએ તો જ્યારે પ્રક્રિયકોના અણુ એકબીજાની નજીક આવે ત્યારે સ્થિતિ શક્તિમાં વધારો થાય છે અને ટ્રાન્ઝિશન સ્ટેટ 1 કે જેની અંદર C2 કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો હોય, હાઇડ્રોજન અને બ્રોમિન વચ્ચેનો બંધ અંશતઃ તૂટેલો હોય અને તેની અંદર ટ્રાન્ઝિશન સ્ટેટ 1 જેમાં અહીંયા હાઇડ્રોજન CH2 પાઈ બંધ અંશતઃ તૂટેલો હોય, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ અંશતઃ બનેલો હોય, હાઇડ્રોજન અને બ્રોમિન વચ્ચેનો બંધ અંશતઃ તૂટેલો હોય,
CH3 અને CH3 આ થશે ટ્રાન્ઝિશન સ્ટેટ 1. જ્યારે હાઇડ્રોજન અને કાર્બન વચ્ચે બંધ સંપૂર્ણ બને છે ત્યારે બ્રોમિન પરમાણુ ઇલેક્ટ્રોન લઈને દૂર થશે બ્રોમાઇડ તરીકે, એટલે કે હાઇડ્રોજન અને બ્રોમિન વચ્ચેનો બંધ સંપૂર્ણપણે તૂટશે, પાઈ બંધ સંપૂર્ણપણે દૂર થશે અને તેમાં મળશે કાર્બોકેશાઇન 2, 10 કાર્બોકેશાઇન અને 10 કાર્બોકેશાઇન થશે CH2 પ્લસ CH, CH3, CH3 અને પ્લસ Br માઇનસ. ત્યારબાદ જ્યારે ઋણભારિત અહીંયા પ્લસ થશે ધનભારિત કાર્બન પ્લસ Br માઇનસ C1 કાર્બન ઉપર ધન વીજભાર. જ્યારે ઋણભારિત હેલાઇડ આયન અને C1 કાર્બનનો ધનભારિત કાર્બન વચ્ચે જ્યારે અંશતઃ બંધ બને છે ત્યારે ટ્રાન્ઝિશન સ્ટેટ 2 જોવા મળશે અને આ ટ્રાન્ઝિશન સ્ટેટ 2 ની અંદર ટ્રાન્ઝિશન સ્ટેટ 2 કે જેની અંદર C1 કાર્બન અને બ્રોમિન વચ્ચે અંશતઃ બંધ બનેલો હશે. અહીં થશે CH, CH3 અને CH3. ત્યારબાદ જ્યારે કાર્બન અને બ્રોમિન વચ્ચેનો બંધ સંપૂર્ણપણે સર્જાય છે ત્યારે તેમાંથી નિપજ બને છે CH2Br, CH3 અને CH3 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. આમ 2 મિથાઇલ પ્રોપેનની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયાનો સ્થિતિ શક્તિ આલેખ દોરી શકાય, જેમાં આ જ રીતે 1 બ્યુટીન, 2 મિથાઇલ, 1 બ્યુટીન, 1 પેન્ટીન વગેરે સંયોજનોની હાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવી શકાય. બીજું ઉદાહરણ લઈએ. C1 C2 વચ્ચે દ્વિબંધ છે તો અહીંથી ક્રમાંક આપીએ તો 1 2 3 4 C3 કાર્બન ઉપર મિથાઇલ સમૂહ. C1 C2 વચ્ચે દ્વિબંધ છે તો 3 મિથાઇલ 1 બ્યુટીન થશે અને 3 મિથાઇલ 1 બ્યુટીનની જો HCl સાથે કોઈ પણ હેલોજન એસિડ સાથે જ્યારે પ્રક્રિયા કરીએ ત્યારે સૌપ્રથમ માર્કોનિકોફ અનુસાર જોવા જઈએ તો ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે પ્રક્રિયકનો ઋણભારિત ભાગ અને વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે ધનભારિત હેલોજન જો જોડાય તો 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન મુખ્ય નિપજ તરીકે મળવો જોઈએ. પરંતુ માર્કોનિકોફ નિયમ અનુસાર જે ધારીએ 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન તે નિપજ તરીકે મળતો નથી. તો માર્કોનિકોફે તેના નિયમમાં સુધારો કર્યો અને આધુનિક માર્કોનિકોફ નિયમ આપ્યો. આધુનિક માર્કોનિકોફ નિયમ અનુસાર અસમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની યુગશીલ પ્રક્રિયામાં પ્રક્રિયકનો ધનભારિત ભાગ દ્વિબંધથી જોડાયેલા 2 કાર્બન પૈકી એવા કાર્બન સાથે જોડાય છે કે જેથી વધુ સ્થાયી કાર્બોકેશાઇન ઉત્પન્ન થાય અને આ વધુ સ્થાયી કાર્બોકેશાઇન
એ મુખ્ય નિપજ આપે છે. તો આ પ્રક્રિયાની નિપજ આપણે જોઈએ કઈ મળે છે તો બ્યુટીનની HCl સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈએ તો પ્રક્રિયાનો પ્રથમ તબક્કો સ્ટેપ 1 પ્રોટોનેશન. પાઈ બંધમાં પ્રોટોન ઉમેરાય છે H+. ટુ મિથાઇલ 1 બ્યુટીનની 3 મિથાઇલ 1 બ્યુટીનની 1 2 3 3 મિથાઇલ 1 બ્યુટીનની HCl સાથેની પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં જ્યારે H+ ઉમેરાય છે આ તબક્કો ધીમો તબક્કો છે. H+ ઉમેરાય છે જો H+ C1 કાર્બન સાથે જોડાય તો તે પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને C1 કાર્બન સાથે જોડાય તો C1 કાર્બન ઉપર 3 હાઇડ્રોજન પાઈ ઇલેક્ટ્રોન દૂર થશે અને નજીકનો C2 કાર્બન એ ધન વીજભારિત થશે. પરિણામે CH3 CH+ CH3 CH3 અને અહીં હાઇડ્રોજન. આ પ્રથમ શક્યતા. બીજી શક્યતા જો પ્રોટોન C2 કાર્બન સાથે જોડાય તો પાઈ ઇલેક્ટ્રોન દૂર થાય અને C1 કાર્બન ઉપર ધન વીજભાર આપશે તો CH2 C1 કાર્બન ઉપર ધન વીજભાર CH3 હાઇડ્રોજન અને CH3. પ્રથમ શક્યતામાં ઉત્પન્ન થયેલ કાર્બોકેશાયનમાં ધન ભારિત કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે 2 કાર્બોકેશાયન ઉત્પન્ન થાય છે. બીજી શક્યતા જેમાં ધન ભારિત કાર્બન એ બીજા 1 કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે 1 કાર્બોકેશાયન ઉત્પન્ન થાય છે. આમ 3 મિથાઇલ 1 બ્યુટીનની પ્રોટોનેશન પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં 2 કાર્બોકેશાયન 1 કાર્બોકેશાયન અને 2 કાર્બોકેશાયન ઉત્પન્ન થાય છે. જેમાં 1 કરતા 2 કાર્બોકેશાયન એ વધુ સ્થાયી કાર્બોકેશાયન છે. 1 કાર્બોકેશાયનમાં ધન ભારિત કાર્બનના નજીકના કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ છે અને તે હાઇડ્રોજન પરમાણુ જો ઇલેક્ટ્રોન યુગ્મ લઈને પ્રોટોન તરીકે હાઇડ્રાઇડ તરીકે શિફ્ટ થાય એટલે કે જો 1 હાઇડ્રાઇડ શિફ્ટ થાય તો C1 કાર્બન ઉપર 3 પ્રોટોન CH3 CH+ CH3 CH3 એટલે કે C2 કાર્બન ઉપર ધન વીજભાર આવે અને આ ધન ભારિત કાર્બન એ બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે 2 કાર્બોકેશાયન ઉત્પન્ન થાય અને 1 કરતો 2 કાર્બોકેશાયન એ વધુ સ્થાયી કાર્બોકેશાયન છે. 2 કાર્બોકેશાયનમાં ધન ભારિત કાર્બન ની ડાબી બાજુ 3 પ્રોટોન જમણી બાજુના કાર્બન ઉપર 1 હાઇડ્રોજન પરમાણુ. જો ડાબી બાજુના કાર્બન ઉપરથી હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને હાઇડ્રાઇડ તરીકે શિફ્ટ થાય તો જો 1 હાઇડ્રાઇડ શિફ્ટ 1 હાઇડ્રાઇડ શિફ્ટ ડાબી બાજુના કાર્બન ઉપરથી થાય એટલે કે અહીંથી હાઇડ્રોજન પરમાણુ જો ઇલેક્ટ્રોન યુગ્મ લઈને હાઇડ્રાઇડ તરીકે શિફ્ટ થાય તો અહીં થશે CH2 પ્લસ અહીંયા થશે ઇલેક્ટ્રોન યુગ્મ લઈને ગયો એટલે CH2 અને CH3 1 હાઇડ્રાઇડ શિફ્ટ થી ઉત્પન્ન થયેલો કાર્બોકેશાયન ધન ભારિત કાર્બન બીજા 1 કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે
2 કાર્બોકેશન માંથી 1 કાર્બોકેશન ઉત્પન્ન થાય છે અને 2 કાર્બોકેશન તો કરતો 1 કાર્બોકેશન એ ઓછો સ્થાયી કાર્બોકેશન, પરિણામે આ પ્રકારનું 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ શક્ય નથી. જમણી બાજુના કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહ અને 1 હાઇડ્રોજન પરમાણુ છે. જો જમણી બાજુના કાર્બન ઉપરથી હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને હાઇડ્રાઇડ તરીકે જો શિફ્ટ થાય તો અહીંયા CH3 હતો તો 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ, CH3 આ કાર્બન ઉપર હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને શિફ્ટ થાય છે એટલે CH2 થશે અને જે જગ્યાએથી હાઇડ્રોજન પરમાણુ હાઇડ્રાઇડ તરીકે શિફ્ટ થાય છે તે કાર્બન ઉપર આવશે ધન વીજભાર, ધન વીજભાર, CH3 અને CH3. આમ 2 કાર્બોકેશનમાં જમણી બાજુના કાર્બન ઉપરથી જો હાઇડ્રોજન પરમાણુ હાઇડ્રાઇડ તરીકે શિફ્ટ થાય તો 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ દ્વારા ઉત્પન્ન થતો કાર્બોકેશન જેમાં ધન ભારિત કાર્બન એ બીજા 3 કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે 3 કાર્બોકેશન ઉત્પન્ન થાય છે. આમ અહીં 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ દ્વારા 2 કાર્બોકેશન માંથી વધુ સ્થાયી 3 કાર્બોકેશન ઉત્પન્ન થાય છે. પરિણામે જમણી બાજુના કાર્બન ઉપરથી 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ શક્ય છે. જો 1,2 આલ્કાઇલ શિફ્ટ કરવામાં આવે તો અહીંથી આલ્કાઇલ સમૂહ જો અહીં જાય તો આ કાર્બન ધન વીજભારિત થશે, CH, CH3 અને પ્લસ ધન ભારિત કાર્બન બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે 2 માંથી 2 કાર્બોકેશન બને, પરિણામે તેટલી જ સ્થિરતા વાળો કાર્બોકેશન બને છે એટલે કે 1,2 આલ્કાઇલ શિફ્ટ 1,2 મિથાઇલ શિફ્ટ પણ શક્ય નથી. આમ અહીં 3 મિથાઇલ 1 બ્યુટીન ની પ્રોટોનેશન પ્રક્રિયામાં 2 કાર્બોકેશન 1,0 કાર્બોકેશન અને 2 કાર્બોકેશન ઉત્પન્ન થાય છે. 2 કાર્બોકેશનમાં 1,2 હાઇડ્રાઇડ શિફ્ટ થવાથી તેના કરતાં વધુ સ્થાયી 3 કાર્બોકેશન ઉત્પન્ન થાય છે અને પ્રક્રિયાના બીજા તબક્કામાં ઋણ ભારિત હેલાઇડ આયન, ક્લોરાઇડ આયન, ઋણ ભારિત ક્લોરાઇડ આયન એ 3 કાર્બોકેશનના ધન ભારિત કાર્બન સાથે જોડાઈ અને મુખ્ય નિપજ આપે છે. જે મુખ્ય નિપજ તરીકે મળે છે. પરિણામે અહીં મુખ્ય નિપજ થશે CH3, CH2, CH3, CH3, Cl. એટલે માર્કોનિકોફના નિયમ અનુસાર ધારેલ નિપજ 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન નિપજ તરીકે મળતો નથી, પરંતુ 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન મુખ્ય નિપજ તરીકે મળે છે. આમ ત્રીજું ઉદાહરણ લઈએ 3,3 ડાયમિથાઇલ 1 બ્યુટીનની HI સાથેની પ્રક્રિયા. તો તેની મુખ્ય નિપજ જોઈએ તો સ્ટેપ 1 પ્રથમ તબક્કો પ્રોટોનેશન, અને તેમાં 2 શક્યતાઓ છે.
પ્રક્રિયાનો પ્રથમ તબક્કો ધીમો તબક્કો. જ્યારે H+ દ્વિબંધથી જોડાયેલા બે કાર્બન પૈકી જો C1 કાર્બન સાથે જોડાય તો C2 કાર્બન ધન વીજભારિત થશે અને પાઈ ઇલેક્ટ્રોન દૂર થશે. પરિણામે CH3 CH+ અને CH3 CH3 આ પ્રકારે કાર્બોકેશાયન ઉત્પન્ન થશે. અહીં ઉત્પન્ન થયેલા કાર્બોકેશાયનમાં ધન ભારિત કાર્બન બીજા બે કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે 2 કાર્બોકેશાયન ઉત્પન્ન થાય છે. બીજી શક્યતા જેની અંદર પ્રોટોનેશન દરમિયાન પ્રોટોન એ C2 કાર્બન સાથે જોડાય તો પાઈ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને C2 કાર્બન સાથે જોડાય તો C1 કાર્બન ધન વીજભારિત થશે. પરિણામે CH2+ CH2 અને બાકીનું બંધારણ M. બીજી શક્યતામાં ઉત્પન્ન થયેલ કાર્બોકેશાયનમાં ધન ભારિત કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલ છે એટલે કે 1 કાર્બોકેશાયન ઉત્પન્ન થાય છે. 1 કરતા 2 કાર્બોકેશાયન વધુ સ્થાયી છે અને આ વધુ સ્થાયી કાર્બોકેશાયનમાં 1,2 હાઇડ્રેટ કે 1,2 આલ્કાઇલ શિફ્ટ જોવાનું. અહીં જો 1,0 માં જોઈએ તો 1,2 હાઇડ્રેટ શિફ્ટ થાય. આ કાર્બન ઉપર બે હાઇડ્રોજન છે અને 1,2 હાઇડ્રેટ શિફ્ટ જો થાય તો 2 કાર્બોકેશાયન ઉત્પન્ન થાય એટલે કે ઉત્પન્ન થયેલા બે કાર્બોકેશાયન પૈકીનો વધુ સ્થાયી કાર્બોકેશાયન ઉત્પન્ન થશે. જો 2 કાર્બોકેશાયનમાં ડાબી બાજુના એટલે C1 કાર્બન ઉપરથી જો હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને 1,2 હાઇડ્રેટ શિફ્ટ તરીકે થાય તો 1,2 હાઇડ્રેટ શિફ્ટ જો થાય તો હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જશે અને પરિણામે થશે CH2 અહીં થશે CH2 અને અહીંથી હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જાય પરિણામે તે કાર્બન ધન વીજભારિત થશે. અહીં CH2 અને CH3 થ્રાઇસ. ઉત્પન્ન થયેલા કાર્બોકેશાયનમાં ધન ભારિત કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે અહીં 2 કાર્બોકેશાયનમાંથી 1,2 હાઇડ્રેટ શિફ્ટ થવાથી ઉત્પન્ન થયેલું કાર્બોકેશાયન એ ઓછો સ્થાયી કાર્બોકેશાયન છે. પરિણામે આ પ્રકારે 1,2 હાઇડ્રેટ શિફ્ટ શક્ય નથી. જમણી બાજુના કાર્બન ઉપર ત્રણેય મિથાઇલ સમૂહ છે પરિણામે ત્યાંથી 1,2 હાઇડ્રેટ શિફ્ટ શક્ય નથી. તો અહીંથી આલ્કાઇલ સમૂહ મિથાઇલ સમૂહ જો ઇલેક્ટ્રોન યુગ્મ લઈને દૂર થાય અને 1,2 હાઇડ્રેટ શિફ્ટ આલ્કાઇલ શિફ્ટ થાય 1,2 મિથાઇલ શિફ્ટ 1,2 મિથાઇલ શિફ્ટ થાય તો આ કાર્બન ઉપર CH3 અને જે કાર્બન ઉપરથી મિથાઇલ સમૂહ ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જાય છે તે કાર્બન ઉપર ધન વીજભાર પરિણામે CH3 CH CH3 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 અને આ કાર્બન ઉપર ધન વીજભાર એટલે કે 2 કાર્બોકેશાયનમાં 1,2 મિથાઇલ શિફ્ટ જો થાય તો ઉત્પન્ન થતા કાર્બોકેશાયનમાં ધન ભારિત કાર્બન બીજા 3 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે એટલે કે 3 કાર્બોકેશાયન ઉત્પન્ન થાય છે અને 3 કાર્બોકેશાયન એ 2 કાર્બોકેશાયન કરતા વધુ સ્થાયી કાર્બોકેશાયન છે. પરિણામે અહીં 3,3 ડાયમિથાઇલ 1-butene ની પ્રોટોનેશન પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં ઉત્પન્ન થતા બે કાર્બોકેશાયન 1 કાર્બોકેશાયન અને 2 કાર્બોકેશાયન પૈકી 2 કાર્બોકેશાયનમાં 1,2 મિથાઇલ શિફ્ટ દ્વારા તેના કરતા વધુ સ્થાયી 3 કાર્બોકેશાયન ઉત્પન્ન થાય છે. પ્રક્રિયાના બીજા તબક્કામાં ઋણભારિત આયોડાઇડ આયનનું જોડાણ થાય છે અને ઋણભારિત આયોડાઇડ અને કાર્બોકેશાયન વચ્ચે ઝડપથી જોડાણ દ્વારા નિપજ બને છે જેમાં
ઋણભારિત I- એ 30 કાર્બોકેશાઇનના ધનભારિત કાર્બન સાથે જોડાય છે. પરિણામે અહીં 30 કાર્બોકેશાઇન અને આયોડાઇડ આયન અને એમાંથી બનશે CH3 CH CH3 C CH3 આયોડો અને CH3 આયોડો IODO પરિણામે આલ્ફાબેટિકલ ક્રમ આપીએ તો આયોડોનો ક્રમાંક પ્રથમ આવશે એટલે 2 આયોડો 2,3 ડાયમિથાઇલ બ્યુટેન મુખ્ય નિપજ તરીકે મળે છે. આમ અહીં નિપજ થશે CH3 CH CH3 2 आयोडो 2 3 डाइमिथाइल ब्यूटेन. આમ અહીં 3,3 ડાઇમિથાઇલ 1 બ્યુટેનની HI સાથેની પ્રક્રિયા દરમિયાન મુખ્ય નિપજ 2 આયોડો 2,3 ડાઇમિથાઇલ બ્યુટેનને બદલે 2 આયોડો 2,3 ડાઇમિથાઇલ બ્યુટેન બને છે. એટલે કે આધુનિક માર્કોની-કોફ નિયમ અનુસાર આ પ્રક્રિયાની નિપજ સમજાવી શકાય છે. આમ જ્યારે મિથાઇલ સમૂહની નજીકના કાર્બન ઉપર હાઇડ્રોજનનું આલ્કાઇલ સમૂહ વડે વિસ્થાપન થયેલું હોય અને તેમાં એકાદ પણ જો હાઇડ્રોજન પરમાણુ હોય તો 1,2 હાઇડ્રેટ શિફ્ટ દ્વારા વધુ સ્થાયી કાર્બોકેશન ઉત્પન્ન થાય છે અને તે મુખ્ય નિપજ આપે છે. પરંતુ જો દ્વિબંધથી જોડાયેલા કાર્બનની નજીકના કાર્બન ઉપર બધા જ હાઇડ્રોજન પરમાણુનું આલ્કાઇલ સમૂહ વડે વિસ્થાપન થયેલું હોય તો 1,2 આલ્કાઇલ શિફ્ટ દ્વારા વધુ સ્થાયી કાર્બોકેશન ઉત્પન્ન થાય છે જે મુખ્ય નિપજ આપે છે. આમ અહીં 2 મિથાઇલ પ્રોપીન 3 મિથાઇલ બ્યુટીન અને 3,3 ડાઇમિથાઇલ બ્યુટીન નિપજોની સમજૂતી આપી શકાય. અહીં આધુનિક માર્કોની-કોફ એ આવા વિસ્થાપિત અસંમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાની નિપજ સમજાવવા માટે ઉપયોગી છે. થેન્ક યુ ફોર વોચિંગ.